સલામત ઘર એક ભ્રમણા। જી હા, આજ વિષય પર વાત કરીશું। નમસ્કાર, હું છું પીનલ। સ્વાગત છે આપ સૌનું કરંટ ટોપિકમાં। અને આ ચર્ચા એટલા માટે કારણ કે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં મહિલાઓ હજી પણ સુરક્ષિત ન હોય તેવા આંકડાઓ સતત સામે આવી રહ્યા છે। વાત અભયમ મહિલા હેલ્પલાઇનની કરીએ તો તેના કોલ્સમાં જે પ્રકારે વધારો જોવા મળી રહ્યો છે તે ક્યાંક ગુજરાતમાં મહિલાઓની સલામતી પર ઘણા પ્રશ્નો ઊભા કરી રહ્યું છે। વાત ઘરેલુ હિંસાની હોય કે વાત મહિલાઓની અન્ય રીતે સુરક્ષાને લઈને હોય, પરંતુ મહિલાઓ અભિયમ માટેની જે હેલ્પલાઇન છે તેમાં જે કોલ કરી રહી છે તેના કોલમાં નંબરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 10 મહિનામાં ઘરેલુ હિંસાના 20,200 જેટલા કોલ આવ્યા છે। અભિયમ હેલ્પલાઇનમાં 3 વર્ષમાં ઘરેલુ હિંસાના 57,369 કોલ નોંધાયા છે। આપણે એક અંદાજો લગાવી શકીએ છીએ કે આ એટલી મહિલા છે કે જે ખરેખર આટલી જાગૃત છે, એટલી મહિલાઓ કે જે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકે છે। હજી એટલો એક એવો વર્ગ હશે કે જે કદાચ એટલી જાગૃત પણ નહીં હોય અને આ ઘરેલુ હિંસાને હજી પણ ઘરમાં સહન કરતી હશે। અભયમને મળેલા કોલમાં 8100 મહિલાઓએ આપઘાતના વિચારોની વાત કરી છે। એટલે કે એ મહિલાઓને સતત પોતાના ઘરમાં જે એટમોસ્ફિયર છે, જે વાતાવરણ છે, એમની સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તે કોઈને સાથે ન કહી શકે કે જે સહન કરવું પડે, જેના કારણે એમને આપઘાતના વિચારો આવે છે, એવું કહેતી 8100 મહિલાઓ છે। ઘરેલુ હિંસામાં શારીરિક, માનસિક અને આર્થિક શોષણ, આ રીતના મુદ્દાઓ સતત સામે આવી રહ્યા છે। આ કોલ્સમાં મહિલાઓ પોતાની રીતે પોતાની સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે, એમાં જે કંઈ પણ પોતાની આપવીતી કહી રહી છે, તેમાં માનસિક, આર્થિક અને એના સિવાય શારીરિક શોષણ પણ સામે આવી રહ્યું છે। હેલ્પલાઇન અભયમ કોલમાં જે નંબર ઉપર જે કોલ્સ આવતા હોય છે તે ખરેખર એ કોલ્સમાં મહિલાઓ પોતાની આપવીતી શું કહેતી હોય છે, કેવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, કેટલા કિસ્સાઓમાં વાત કેસ સુધી જઈ રહી છે, સામાજિક રીતે મહિલાઓ શું સહન કરી રહી છે, આ તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું। ખાસ જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે નરેન્દ્રસિંહ ગોહિલ, જેઓ પ્રોગ્રામ હેડ છે અભયમ હેલ્પલાઇનના। તો અભયમમાં હેલ્પલાઇનમાં જેટલા પણ કોલ્સ આવતા હોય છે તેના વિશે આપણને જણાવી શકશે। એમની સાથે જોલી વ્યાસ આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર્તા છે, અને મીનાબેન જગતાપ આપણી સાથે જોડાયા છે, જો એડવોકેટ છે। આપ સૌનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। નમસ્કાર। વાત આજે ખાસ કરીને જ્યારે ઘરેલુ હિંસાના કેસો જે વધી રહ્યા છે, એમાં જે હેલ્પલાઇન નંબર્સ ઉપર કોલ આવી રહ્યા છે, અભિયમ હેલ્પલાઇન જે મહિલાઓની સુરક્ષા માટે ચાલુ કરવામાં આવી છે, અને બહુ જ પોઝિટિવ રીતે આપણે લઈએ કે જે ખરેખર લોકોને ખૂબ મદદરૂપ પણ થઈ રહી છે, પરંતુ આ કોલ્સ કેટલા વધી રહ્યા છે, કેવા આવી રહ્યા છે, તેના વિશે સૌથી પહેલા હું નરેન્દ્રભાઈ આપને પૂછીશ, કારણ કે સમગ્ર પ્રોગ્રામ જે પણ પ્રોગ્રામ હેડ આપ છો અને સમગ્ર જે કોલ્સ આવતા હશે તેના વિશેની આપને માહિતી હશે। શું કહેશો, કેમ અને શા માટે ને કેવા કોલ્સ વધી રહ્યા છે, ઘરેલુ હિંસા કેમ વધતી જોવા મળી રહી છે, કેવા કોલ્સ આપની હેલ્પલાઇન નંબર પર આવતા હોય છે? ખાસ કરીને જે ગુજરાતમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને EMRI દ્વારા સંયુક્ત રીતે ટોલ ફ્રી નંબર 181 આ નંબર રાજ્યમાં વર્ષ 2014માં પ્રાયોગિક ધોરણે અને વર્ષ 2015માં તમામ જિલ્લાઓને આવરી લેતી આખી એક આ વ્યવસ્થા કાર્યાન્વિત કરેલી છે। આ ટોલ ફ્રી નંબર છે કે જે તમારે મોબાઈલથી, લેન્ડલાઇનથી કે આનું મોબાઈલ એપ્લિકેશન પણ અભયમ 181 કરીને બનાવ્યું છે, એમાંથી કોલ કરી શકાય છે। અને આ વ્યવસ્થા એટલા માટે જ કરી છે કે જે 24 કલાક કોઈ પણ યુવતી હોય, મહિલા હોય, એમને કોઈ પણ પ્રકારની સામાજિક, આર્થિક, માનસિક કે ઘરેલુ હિંસાને લગતી કોઈ પણ બાબત ધ્યાન પર આવે અથવા એને ખ્યાલ આવે કે મારે મદદની જરૂર છે, અથવા તો મુશ્કેલ હોય અને પરિવારમાં કોઈને કહેવું નથી પણ એક વ્યવસ્થા સાથે મદદ મેળવવી છે, તો આ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી અને મદદ મેળવી શકે છે। આ હેલ્પલાઇનની આખી વ્યવસ્થામાં 24/7 એટલે કે 24 કલાક કોલ રિસીવ કરનાર છે એ પ્રોફેશનલી ટ્રેન્ડ મહિલા કાઉન્સલર્સ આમાં હોય છે। જે કોલ લે છે એ પણ આમાં તાલીમબદ્ધ છે। એ ઉપરાંત મહિલાને જરૂરિયાતના સમયે ઘરે જઈને પણ મદદ પૂરી પાડી શકાય એ માટેની 24 કલાક 59 જેટલી અભયમ રેસ્ક્યુ વાન કાર્યરત રહે છે, જેમાં પણ પ્રોફેશનલી ટ્રેન્ડ કાઉન્સલર્સ છે, મહિલા કોન્સ્ટેબલ્સ છે, અને આ બધી જ વ્યવસ્થા ટેકનોલોજી સાથે બેકએન્ડ ઉપર ઇન્ટિગ્રેટ કરેલી છે। એટલે જેમ આપે કીધું કે આ પ્રકારની જ્યારે કોઈ એક સોસાયટીમાં કે કોઈ એક ઘરે ઘટના બને અને વાન આવે છે, ત્યાં ટીમ કામ કરે છે, કાઉન્સલિંગ કરે છે, અને ઘરના પરિવારના સભ્યો સાથે વ્યક્તિગત પહેલા અલગ બેસીને એક સાથે કાઉન્સલિંગ કરે છે, પછી ગ્રુપ એટલે કે જૂથમાં પણ કાઉન્સલિંગ કરે છે, અને સમસ્યા સ્થળ ઉપર નિરાકરણ આવે છે।
એટલે આ જ્યારે ખબર પડે છે ત્યારે આ માઉન્ટ ટુ માઉન્ટ જે પબ્લિસિટી છે કે એકના ઘરે આવું કંઈ થયું હતું ને એમને આવી મદદ મળી હતી, એવી રીતે ધીમે 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 જેમ જેમ સોસાયટીમાં સમાજમાં લોકોને ખ્યાલ આવતો જાય છે કે આવું કંઈ પણ નાની મોટી સમસ્યા હોય તો પણ હેલ્પલાઇન આવે છે. ફોન ઉપર હાજર આપણા ઘરે નથી બોલાવા તો ફોન ઉપર પણ માર્ગદર્શન, કાયદાકીય માર્ગદર્શન હોય અથવા તો આવી ઘરેલું હિંસાને લગતી કોઈ પણ બાબત હોય તો માર્ગદર્શન મેળવી શકાય છે. ખાસ કરીને પ્રી કોવિડ અને પોસ્ટ કોવિડ, એટલે કે કોવિડ પહેલા અને કોવિડ બાદ, જેમ કોવિડ પછી રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આનો ખૂબ સારો પ્રચાર પ્રસાર કર્યો હતો અને તમામ રાજ્યોને સૂચના આપી હતી કે મહિલાઓને ઘરેલું હિંસાના મુદ્દાઓમાં કોઈ પણ મદદની જરૂર હોય તો 181 નંબર ઉપર કોલ કરી શકાય છે. એનું ખૂબ જ તમામ રાષ્ટ્રીય માધ્યમો પર નરેન્દ્રભાઈ, કેટલા કોલ્સ આવતા હશે ગુજરાતમાંથી? સરેરાશ શું રોજના રેશિયો આપ કહી શકો છો? જે સમગ્ર રાજ્યમાંથી રોજના સરેરાશ મહિલા હેલ્પલાઇન ઉપર જે કહી શકાય કે 2100 થી 2200 કોલ આવે છે. એ પૈકી રોજના સરેરાશ 2100 થી 2200 કોલ આવે કોલ હોય છે. એ પૈકી જેમાં એક્શનેબલ, કે જેમાં કામગીરી કરવાની જરૂર હોય છે, કાઉન્સેલિંગ કરવાની જરૂર હોય છે, ઘટના સ્થળે જવાની જરૂર હોય છે, એવા 600 થી 650 કોલ હોય છે. એ પૈકી એનું જો આપણે બાયફર્કેશન જોઈએ તેમાં બિનજરૂરી અનવોન્ટેડ કોઈ ફોન કોલ કરી પરેશાન કરતું હોય, ફોર્સફુલી ઘરેથી કાઢી મૂક્યા હોય, લગ્ન જીવનના વિખવાદો હોય કે જે ઘરેલું હિંસાને બાબતમાં આવતા હોય છે, જેમાં ખાસ કરીને શારીરિક હોય છે, માનસિક હોય છે, આર્થિક રીતે હોય છે, ભાવનાત્મક રીતે હોય છે, કે જે મહિલાને જે એના સીધી રીતના સંબંધની દ્વારા જ પરેશાન કરવામાં આવતા હોય છે, એવા કોલ હોય છે. એ ઉપરાંત ખાસ કરીને જે અન્ય રાજ્યમાંથી મહિલા આપણે ત્યાં આવ્યા છે, મળી ગયા હોય છે, વૃદ્ધ મહિલાને જે ઘરે નાની મોટી સમસ્યા હોય છે અને મદદ માટે કોલ આવતા હોય છે. તો આ પ્રકારના જુદી જુદી 26 પ્રકારની કેટેગરી આપણી છે, મહત્વની કેટેગરી. એમાં આ 600 કોલનું વિસ્તરણ થતું હોય છે અને એમાં સરેરાશ 40% જેવા કોલનું જે રોજના કોલ છે એમાં ઘરેલું હિંસાને લગતા બાબતના કોલ જી હોય. બિલકુલ, એટલે વધુમાં વધુ ઘરેલું હિંસાને લગતી બાબતોના કોલ્સ આવતા હોય છે. ઓકે, મીનાબેન, આપણે કહીએ છીએ કે મહિલાઓ ઘરમાં સુરક્ષિત હોય છે. આ કેવું ઘર? અને એટલા જ માટે આજે આ ચર્ચામાં એ જ વાત કરી રહ્યા છે કે સલામત ઘર, શું આ એક ભ્રમણા નથી? શું આપણે એવું વિચારી લઈએ છીએ કે જો મહિલાઓ ઘરમાં છે, એમના પરિવારની વચ્ચે છે, એમના સાસરે છે, એમના લોકોની વચ્ચે છે, તો મહિલાઓ સુરક્ષિત છે? આ એક ભ્રમણા કહી શકાય છે. જે પ્રકારના કેસો વધી રહ્યા છે, મહિલાઓ સુરક્ષિત ઘરમાં પણ ન હોય એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, ને કેવા કેસો આપની સામે પણ આવ્યા હશે. જી પિનલ, જો આપણે મહિલાઓની સુરક્ષાની જો વાત કરીએ તો મહિલા સૌથી વધુ અસુરક્ષિત હોય તો એ ઘરમાં છે. કેમ કે એ બહાર જ્યારે હોય છે ત્યારે એની પાસે એક આઝાદી હોય છે કે મોટેથી બૂમ પાડી શકશે. ઘરમાં એ આવા પ્રકારનું જે છે પોતાની ઇજ્જત, પોતાની સમાજમાં જે પ્રતિભા હોય, આ બધાના કારણે બોલી નથી શકતા. આજે અભિયમમાં કેસોની સંખ્યા જે વધી છે, આઈ બિલીવ કે એ માત્ર એવી મહિલાઓ કે જેને ટેકનોલોજીનો એક્સેસ છે એ લોકો કરી શકે છે. આ જે 2100 કેસ રોજના જે કોલ આવી રહ્યા છે આખા ગુજરાતમાંથી, એ જેને ટેકનોલોજી ખબર છે, મોબાઈલ ખબર છે, એ લોકોની વાત છે. પણ જેની પાસે આ ટેકનોલોજી નથી એ લોકો તો હજુ પણ ચૂપ છે. આપણે જો ઘરેલું હિંસા અને સ્ત્રીઓ બાબતની હિંસાની જો જ્યારે વાત કરીએ ત્યારે સૌથી જઘન્ય જે અપરાધ જે છે એ અપરાધ છે એ તમારા શરીરનું અપમાન. એટલે કે તમારા પર જ્યારે ફિઝિકલ અસોલ્ટ થાય છે, એમાં 80% ફિઝિકલ અસોલ્ટ એવા છે કે જે ઘરના નજીકના સગા સંબંધીઓ દ્વારા થાય છે. એ પણ સૌથી મોટી હિંસા છે તમારા એક સ્ત્રીના ચારિત્ર ઉપરની. અને એના બાબતે કોઈ સ્ત્રીઓ, કોઈ છોકરીઓ બહુ બોલતી નથી. એનું કારણ એ છે કે એ પછી એને દબાવી દેવામાં આવે છે. બીજી જે વાત કરી કે એમની પર જે ફિઝિકલ અબ્યુઝ જે થાય છે એની, અને તમને જે મારઝૂડ થાય છે એ વાત. ત્રીજી જે છે આર્થિક હિંસા. આપણે ત્યાં ઘરેલું હિંસા વિરુદ્ધ સ્ત્રી રક્ષણ ધારો તો બન્યો, એનો અમલ પણ શરૂ થયો. શરૂઆતમાં એવું હતું કે આ કાયદામાં ઘણા બધા લોકોને ઘણો ન્યાય પણ મળ્યો. જ્યારે આજે હું એક પ્રોફેશનલ પ્રેક્ટિશનર છું કાયદાની, ત્યારે હું એ ચોક્કસ કહીશ કે આજે આ કાયદો જે છે કાયદાની ધાર સાવ મુઠ્ઠી થઈ ગઈ છે. અને એમાં જે પ્રકારે લખવામાં આવ્યું છે કે આને 60 દિવસમાં કેસ પૂરો કરવો, પણ એ કેસ પૂરા આજની તારીખે જઈએ તો ભારતભરમાં ક્યારેય 60 દિવસમાં પૂરો થયો એક પણ કેસ નથી. એટલે મહિલાઓ જે છે જ્યારે આવા પ્રકારના એમના માટેના જે કાયદા બનાવ્યા છે એનો જ્યારે ઉપયોગ કરવા જાય છે ત્યારે ત્યાં પણ એમને જે છે નિરાશા સાંપડે છે. એટલે જ્યારે આ એક છે કે એક શરૂઆતની સ્ટેજે આ વાત જરૂર થાય છે, પણ પાછળથી છે એની ઇન્ટેન્સિટી ઘટી જાય છે.
અને એના કારણે ઘણી બધી સ્ત્રીઓ જે છે એ કાયદા સુધી પહોંચતી પણ નથી. જે પહોંચે છે એનું ક્રિટિસિઝમ બહુ થઈ રહ્યું છે. કેમ કે બધાને એમ લાગે છે કે આ બધી જે સ્ત્રીઓ જે છે એ કાયદાનો દુરુપયોગ કરી રહી છે. હશે, બધા જ કાયદાનો દુરુપયોગ થાય છે. શું પ્રોપર્ટીના કાયદાઓનો દુરુપયોગ નથી થતો? શું બીજા બધા જે કાયદાઓ છે એમાં નથી થતો? ક્રિમિનલ લોઝ જે છે એમાં કોઈ દુરુપયોગ નથી થતો? કેમ સ્ત્રીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે? કેમ એમના જ્યારે કાયદાઓ બનાવે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમે આનો દુરુપયોગ કરી રહ્યા છો? બાકીનાને કેમ નથી કહેતા? શું ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડા નથી થતા? તો કુટુંબમાં ઝઘડા થતા હોય તો કેમ માત્ર સ્ત્રીઓને જ તમે ટાર્ગેટ બનાવો છો? 50% વસ્તીને તમે એટલી બધી ડિગ્રેડ કરી નાખો છો કે જ્યારે એમના માટેના જે કઈ એમના કાયદા છે કે એમના માટેના જે લાભકારી વસ્તુ છે એનો પણ કોઈ ઉપયોગ નથી કરતા. એક સ્ત્રી તરીકે જ્યારે તમારા શરીરનું અપમાન થાય છે, તમારા ઘરમાં જ તમારા નજીકના સગાઓ દ્વારા જ્યારે તમારું જે છે એ દુષ્કૃત્ય કરવામાં આવે છે ત્યારે પણ તમને ચૂપ કરી દેવામાં આવે છે. કેમ? શું એ એમની ઇજ્જત છે? એમની ઇજ્જત રાખવાની પુરુષોની અને સ્ત્રીઓની જે ઇજ્જત જાય છે એના માટે કંઈ બોલવાનું નહીં? અને બોલીએ તો સમાજ તમને જ એવું કહે કે ના, તમારામાં જ કઈ ખામી હશે. એટલે આ જે આખી સિસ્ટમ જે છે એ સિસ્ટમના કારણે એવું થાય છે કે સ્ત્રીઓ જ્યારે વાત કરવાની પણ પણ ઈચ્છા કરે મીનાબેન, કે મહિલાઓ હવે અભયમ હેલ્પલાઇન જેવા કોલ્સ નંબર જે ચાલુ કર્યા છે એમાં બોલતી થઈ છે. જેમ કે નરેન્દ્રભાઈએ પણ હમણાં જણાવ્યું કે કેવા કોલ્સ આવે છે, કારણ કે એમાં કદાચ એટલું બધું ખુલીને સામે ના આવવું પડે. જે એક ખચકાટ મહિલાઓને હોય છે કે સામે આવી જશે તો લોકો શું કહેશે, પરંતુ જો આ પ્રકારની હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવામાં આવે તો ઘરની વાત ઘરમાં રહેશે એવું વિચારીને મહિલાઓ હવે કોલ કરતી થઈ છે. હું એ જ કહું છું કે એ હેડ્સઓફ છે કે અભિયમે ઘણું સારું કામ કર્યું છે અને અભિયમના કારણે ઘણી સ્ત્રીઓ બોલતી થઈ છે. પણ આ જે છે ધીસ ઇઝ ટીપ ઓફ ધ આઈસબર્ગ એવું છે. હજુ તો કેટલા બધા આવા નીચેના દાવાનળો છે કે જે હજુ અહીંયા સુધી પહોંચ્યા નથી. એટલે આ જે સંખ્યા છે 40%, જે નરેન્દ્રભાઈએ વાત કરી કે 40% એવા છે કે જે ઘરેલુ હિંસાને લગતા કેસો છે. બાકીના બીજા બધા જે ઘણા બધા કેટેગરીઝ, એમને 26 કેટેગરીઝ જે કીધી, એમાંના 600 જે કોલ્સ જે છે, ઇફેક્ટિવ કોલ્સ જે છે, એમાંથી જો આપણે 40% ઘરેલુ હિંસાના ગણીએ તો 240 રોજના થયા. આટલી મોટી 50% વસ્તી અને આજે જે આપણે બેલેન્સ જોઈ રહ્યા છે સોસાયટીમાં, જે ઇક્વલ નથી, આજે પણ નથી હું કહીશ. કેમ કે એઝ અ ફિમેલ એડવોકેટ હું પોતે પણ જોઈ રહી છું, હું લડી રહી છું કે આપણે સ્ત્રીઓ માટે સારામાં સારી વ્યવસ્થા ઊભી થાય. પણ છતાં પણ જો આ અન્યાય અમે હજુ આ વખતે પણ સહન કરી રહ્યા છો તેવી ઘણી બધી સ્ત્રીઓ છે. આખી આ 50% વસ્તીમાંથી રોજના 240 કોલ ઘરેલુ હિંસા માટે આવે છે. એની કેટેગરી જુદી છે. શું બાકીનાને નહીં થતો હોય? જો આ જાગૃતિ દરેક સ્ત્રીમાં આવશે ને તો દાવાનળ થશે. જ્યારે કોર્ટો જે છે ને એ કેસોથી ઉભરાઈ જશે અને એ બીકે આ બધાને હજુ પણ દબાવવામાં આવે છે. અને મેં કીધું આ ટેકનોલોજી જ્યારે ખબર કાયદો છે. કેટલો મહિલાઓને ન્યાય અપાવે છે એના વિશે વાત કરીશું. હવે પહેલા જોલીબેન વ્યાસ છે આપણી સાથે. જોલીબેન, શું કહેશો? ક્યાંક ને ક્યાંક સમાજ પણ એક બહુ જ મહત્વનું કારણ છે કે જેના કારણે મહિલાઓ ઘણા સમય સુધી ઘરેલુ હિંસાને સહન કરે છે. એ હિંમત આવતા વાર લાગે છે કે હેલ્પલાઇન નંબરમાં કોલ કરી શકે કે પછી એ વાત કોર્ટ સુધી જઈ શકે. આજે પણ તેનું એક મહત્વનું કારણ સમાજ છે. જી, એ તમારો મુદ્દો એકદમ સાચો છે. એનું રીઝન એ છે કે સમાજની અંદર ભલે ગમે તેટલો ઊંચો વર્ગ છે, પૈસાદાર વર્ગ છે, પણ ક્યાંક ને ક્યાંક એવું આવે છે કે જો હું કોર્ટના પગથિયા ચડીશ તો મારું જ ઘર મારું તરશે, કે સ્ત્રીને એના મા બાપ સુદ્ધા આવે તો એવું કહે છે કે ભાઈ કોર્ટમાં ના જવાય, ઘર મેળે વાતા પતાવો. બીજી વસ્તુ કે એક આર્થિક જરૂરિયાતોના લીધે જયારે સ્ત્રી પોતે નોકરી કરતી હોય છે તો બહાર સમાજમાં લોકો શું કહેશે. આપને અમે પ્રોપર જી, જોઈ નથી શકતા સ્ક્રીન પર. આપ સ્ક્રીન પર પ્રોપર આપની ફ્રેમ આડી કરીને થોડાક દૂર જાઓ તો લોકો પણ આપને જોઈ શકશે ને સાંભળી એક શકશે. મિનિટ. હા, દેખાયું હવે? જી, થોડુંક ડિસ્ટન્સ હા, કરજો. જી, ઓકે જોલીબેન. ઓકે. હા, થઈ ગયું ને બરાબર? જી જોલીબેન. હવે એવું છે, જી, એમાં એવું છે કે સમાજને ક્યાંક ને ક્યાંક હજી પણ એવું લાગે છે કે ભાઈ સ્ત્રીઓ કોર્ટમાં ગઈ, એના ઘરમાંથી જ એને સહકાર નથી આપવામાં આવતો કે તમે પોતે જો બહાર જશો તો અમારે કોર્ટના પગથિયાં, અમારું કેટલું ખરાબ લાગશે, કેવું લાગશે. મા બાપ પણ એવું કહેતા હોય છે. અને સ્ત્રી એટલી કાયદાથી અવેર નથી. જે નાનો વર્ગ, જે અભણ વર્ગ છે ને, એ કંઈક પણ એના પર થશે ને તો એ સીધી શું કરશે, પહોંચી જશે. અને સીધી મેં જોયું છે પોતે કે પોલીસ સ્ટેશનમાં તરત કમ્પ્લેન લખાઈ દેશે કે મારા હસબન્ડે માર્યો. એ હસબન્ડને ત્યાં બોલાઈ પણ લે છે. પણ આપણું જે ભદ્ર વર્ગ છે, જેને આપણે એમ કહીએ છીએ કે લોકો બહુ ભણેલા ગણેલા છે, પણ એ લોકો જ ખમચાય છે આ બધી કમ્પ્લેનો કરતા. એટલે અવેરનેસ છે પણ નથી એવું છે. બીજું બધું ટેકનોલોજી બધું જ જાણતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક એમને એમની પ્રતિષ્ઠા આડે આવે છે.
ઓકે જલીબેન, હું નરેન્દ્રભાઈ સાથે વાત કરીશ, પણ હજી પણ આપ આપની ફ્રેમ પ્રોપર કરી લેશો. ઓકે નરેન્દ્રભાઈ, જી. હવે વાત આપણે કોલ્સની કરીએ તો જે અભિયમને મળેલા કોલ છે એમાં 8100 મહિલાઓએ આપઘાતના વિચારોની વાત કરી છે. શું કહેશો, શું કારણો હોય છે કે મહિલાઓ પોતાના જીવનને ટૂંકાવવાની વાત આ હેલ્પલાઇન નંબર પર કરતી હોય છે, ને એમાંથી કેટલી મહિલાઓને કેવી રીતે બચાવી પણ લેવામાં આવે છે? ખાસ કરીને જે આગળ આપણે વાત કરી એ મુજબ જ્યારે કોલ આવે છે ત્યારે કાઉન્સલર્સ દ્વારા પહેલા તો કોલમાં જે બહેનનો કોલ હોય એને ખૂબ સારી રીતે સાંભળવામાં આવે છે, એની શું સમસ્યા છે એ સમજવામાં આવે છે, અને પછી વિવિધ પ્રકારના ઓપ્શન્સ એટલે કે ઉપલબ્ધ કયા કયા પ્રકારના માધ્યમો છે કે જ્યાં મહિલાની આ સમસ્યાનું નિરાકરણ આવે છે એ પણ એનાથી માહિતગાર કરવામાં આવે છે, જેથી કરીને શું થાય છે કે મહિલાને કોન્ફિડન્સ આવે છે અને એની જે હકીકત છે એ ખૂબ સારી રીતે કાઉન્સલર્સને જણાવે છે. અને જેથી કરીને એને થોડો કોન્ફિડન્સ આવે, રેપો એટલે કે એની સાથે એક એને વિશ્વાસ આવે કે ના આમના સાથે હું વાત કરીશ તો મારી સમસ્યાનું નિરાકરણ આવશે. એટલે આવેશમાં આવે કે ગુસ્સામાં આવી અને કંઈ આવો વિચાર આવતો હોય કે હું ના હવે તો કોઈ મને મદદ નહીં કરે, અથવા તો એમને એવું લાગે કે હવે આગળ જીવનમાં કશું બચશે નહીં, મારા કોઈ આગળ પરિવારમાં જઈશ તો ત્યાં પણ ખરાબ છાપ પડશે, આવું ઘણું બધું એ લોકોને માનસિક આવી બધી ભ્રમણા હોય છે. પણ જ્યારે પ્રોફેશનલ કાઉન્સલર્સને મળે છે, વાત કરે છે, ત્યારે એમને ખૂબ કોન્ફિડન્સ મળે છે અને પછી એમને ખુલીને વાત કરવાથી બધા જ ઓપ્શન, સમસ્યા અને કાયદાકીય રહેલા કયા કયા પ્રોવિઝનમાં એમને મદદ મળી શકે છે. એમને કદાચ શેલ્ટરની જરૂર હોય, રહેવું હોય તો એની પણ સરકારે સુવિધા કરી છે, એના વિશે માહિતગાર કરવામાં આવે. એમને કોઈ ફ્રી કે લડત માટે મદદમાં કોઈ સરકારી વકીલની જરૂર હોય તો એના પણ કઈ જગ્યાએથી ક્યાંથી મદદ મળશે એ પણ જણાવવામાં આવે છે. અને એના કારણે શું થાય છે કે એમની જે ક્ષણિક આવેશમાં જે કંઈ હું આવું કરી નાખીશ એવો જે એક વિચાર હોય છે એમાંથી એમને બહાર લાવવામાં આવે છે, અને પછી એનું ફોલોઅપ કાઉન્સેલિંગની એક આખી પદ્ધતિ હોય છે કે એના અમુક દિવસો પછી તરત પાછો એનો ફોલોઅપ કોલ કરવામાં આવે છે. કોઈ મહિલા ઈચ્છે કે મને હું કહું એવા ટાઈમે તમે મને કોલ કરજો, અથવા હું જે આપું એ જગ્યા પર તમે મને મળવા આવજો, તો એવી પણ આપણે સુવિધા રાખી છે કે કોઈ ગાર્ડન હોય, પબ્લિક પ્લેસ હોય કે જેથી કરીને એની ગુપ્તતા જળવાઈ રહે અને માહિતી લેવી હોય. તો આ બધા ઓપ્શન આપવાથી શું થાય છે કે આવો ક્ષણિક આવેશમાં આવેલો આવો વિચાર જે વ્યક્ત કરે છે એમાંથી એમને બહાર લાવવામાં આવે છે. તો અને નરેન્દ્ર, કેટલા કેસીસ હોય છે કે જેમાં વાત કોર્ટ સુધી જવી પડે છે? એટલે ક્યાંક અમુક એવા કેસો છે કદાચ જેમને કાઉન્સેલિંગની જરૂર પડે ને કાઉન્સેલિંગથી એ સોલ્યુશન પણ આવી જતું હશે, પણ કેટલા એવા કેસો છે કે જેમાં વાત કોર્ટ સુધી પહોંચાડવી જ પડે? જે આપણે ખાસ કરીને જે વાત કરીએ તો જે વાન ડિસ્પેક્ટ થાય છે જે કેસમાં કે 100 કેસ પૈકી 64% કેસ એવા હોય છે કે 64 કેસ એવા હોય છે કે જેનું મોટા ભાગે આવી રીતે ક્ષણિક આવેશમાં, ઝઘડામાં, ગુસ્સામાં બહાર નીકળી ગયા હોય, ઝઘડો થઈ ગયો હોય અને ત્યાં ટીમ જાય છે, બેસે છે અને એમની જોડે વિસ્તારપૂર્વક વાત કરે છે, અને સ્થળ ઉપર જ પછી બેન નિર્ણય કરતા હોય છે કે ના અત્યારે મારે કોઈ લીગલી કે બીજી કોઈ જગ્યાએ રહેવાની જરૂર નથી, જવું નથી, અને જરૂર પડશે તો હું બોલાવીશ. બાકીના જે કિસ્સાઓ જે મેં કીધા એ એવા હોય છે કે જેમાં બેનને કાઉન્સલર આઈડેન્ટિફાઈડ કરે છે કે ઓકે નરેન્દ્રભાઈના ત્યાં કદાચ નેટવર્ક ઇશ્યુના કારણે આપણે તેમને નથી સાંભળી શકતા. જી મીનાબેન, હવે કાયદાની વાત કરીએ. જે કેસો કોર્ટ સુધી પહોંચી જાય છે, કાયદો ખરેખર મહિલાઓને ઘરેલુ હિંસામાં કેટલો ન્યાય અપાવવામાં આજે સક્ષમ છે, સફળ છે? ભારતમાં મહિલાઓ માટેના જેટલા કાયદા છે વિશ્વભરમાં ક્યાંય એટલા કાયદા નથી. હું મારા દરેક વખતના ઇન્ટરવ્યુમાં એક વાત ચોક્કસ કહું છું કે કોઈ એક પર્ટિક્યુલર જેન્ડર માટે આટલા બધા કાયદાની જરૂર ક્યારે પડે? જ્યારે એ પોતે સુરક્ષિત ના હોય, જ્યારે એ પોતે એવું હોય કે એમને સરકારને કે જે કાયદા બનાવી રહ્યા છે એમને એવું લાગે કે આખું એક જેન્ડર એવું છે કે જેમને હજુ સશક્તિકરણની જરૂર છે. એટલે આ જ્યાં સુધી ના મટે ત્યાં સુધી માની જ લેવાનું કે કાયદાનું પણ અમને પૂરેપૂરું રક્ષણ નથી. સેકન્ડ થિંગ કે ઘરેલુ હિંસાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે મોસ્ટલી જે હિંસાઓ છે, જે નરેન્દ્રભાઈએ પણ વાત કરી કે આર્થિક, સામાજિક, પછી આપણે જે કહીએ કે આ બધા પ્રકારના જે અન્યાયો થઈ રહ્યા છે, આ અન્યાયોમાં જ્યારે સ્ત્રી આ કોર્ટમાં આવે છે ત્યારે એની સાથે શું થાય છે? એક તો મેં વાત કરી એમ ઘરેલુ હિંસા વિરુદ્ધ સ્ત્રી રક્ષણ અધિનિયમ જે બનાવવામાં આવ્યો છે એ શરૂઆતમાં બહુ સરસ, બહુ સારું કામ થયું, એમાં ઘણી બધી સ્ત્રીઓને એમાં ન્યાય પણ મળ્યો. પણ આજે જ્યારે કોર્ટના પગથિયા ચડે છે ત્યારે એને એક સાબિત એ કરવું પડે છે કે આ હવે મારા ઉપર છે કે હું સાબિત કરું કે મારી સાથે આવું થયું છે. એના ઘણી વખત ના એમની પાસે પુરાવાનો અભાવ હોય, એટલે ઘણી વખત એવું થાય છે કે
આ જે બાબત જે છે એ સાબિત નથી કરી શકતા. બીજી કે કોર્ટનો પણ રવૈયો એવો હોય છે કે ભાઈ કુટુંબ ના તૂટે એટલા માટે બને ત્યાં સુધી આમાં સમાધાન થાય. એટલે એવા જે પ્રકારમાં એ કોર્ટના ધક્કા ખાઈ ખાઈને એટલી થાકી જાય છે કે છેલ્લે કંટાળે ને એવું થાય કે ઓકે આપણે હવે આમાં સમાધાન કરીએ. જ્યારે આપણે ભરણ પોષણની વાત કરીએ છીએ, કેમ કે આર્થિક વગર તો કઈ ગાડું આગળ ના વધી શકે. ભરણ પોષણના કિસ્સામાં એવું થાય કે જ્યારે સ્ત્રીઓ ભરણ પોષણ માટે ફેમિલી કોર્ટમાં આવે છે, ફેમિલી કોર્ટની પહેલી તારીખ, ફેમિલી કોર્ટ લો એક્ટ જે છે એમાં પણ લખ્યું છે કે 60 દિવસમાં કેસ પૂરો કરવો. 10-10 વર્ષ સુધી કેસ ચાલે છે, ત્યાં સુધી એનો કોઈ નિવેડો નથી આવતો. એટલે આ બહેનને આર્થિક રીતના શું થાય? એવા તગલખી નિર્ણયો પણ ઘણી વખત જોવામાં આવે છે કે તમને જે દિવસે ઓર્ડર થયો તે દિવસથી તમને આટલું મળે, એટલે પાછળના 5-7 વર્ષ જે લડી હોય એ તો એનું પાણીમાં ગયું. એનું એને કઈ વળતર નથી મળતું. એવા પણ કિસ્સાઓ જ્યારે બનતા હોય છે ત્યારે એનું મોરલ તૂટી જાય છે. આ 5-10 વર્ષ એને કેવી રીતના કર્યું હોય કે મારું ભરણ પોષણ બંધાશે, એ બંધાશે પછી એમાં જે સામટા પૈસા આવશે એમાંથી મેં જ્યાં દેવું કર્યું છે એ હું ચૂકવીશ, આ બધી જ જે કલ્પનાઓ છે એ બધી કકડભૂસ થઈ જાય છે. એટલે સિસ્ટમ હજુ એવી, અને પછી થાય કેવું કે એનાથી નારાજ થઈને એને લડવું પડે હાઈકોર્ટમાં. એટલે હાઈકોર્ટના ખર્ચા, એના માટેના જે કઈ વસ્તુઓ બધી બનાવવામાં આવી છે એના માટેના જે સમય જાય, એટલે મોરલી એ તૂટી જાય છે, ફાઇનાન્શિયલી તૂટી જાય છે. એટલે કોર્ટમાં પણ જ્યારે જાય છે, નો ડાઉટ ત્યાં એને કંઈક ને કંઈક તો એને રેમેડી મળે છે, પણ એને એના માટેની જે મજલ કાપવી પડે છે એટલી કાટાળી છે કે એમાં ધક્કા ખાઈ ખાઈને એ છોકરી જે છે કંટાળી જતી હોય છે. ઘરેલુ હિંસાના કેસોમાં પણ એવું છે કે એમાં પણ આ કેસો ચલાવવામાં હવે તો ફાસ્ટ ટ્રેક કોર્ટો ચાલે છે. હવે તો ફાસ્ટ ટ્રેક કોર્ટો બંધ થઈ બેન. ફાસ્ટ ટ્રેક કોર્ટો છે નહીં, ના સોરી, ફાસ્ટ ટ્રેક કોર્ટો નથી. દેટ ઇઝ કે બહુ જઘન્ય અપરાધ હોય એના માટે. આજે ઘરેલુ હિંસાના જઘન્ય અપરાધ થયો હોય તો ફાસ્ટ ટ્રેક તો પણ ના ફાસ્ટ ટ્રેક કોર્ટો નથી, એને જલ્દી ચલાવો એવું કહે છે પણ નથી ચાલતા. મેં કીધું એમ દુષ્કૃત્યના જે કેસો થતા હોય છે એને પણ ચાલવામાં 8-10 વર્ષ થતા હોય છે. ત્યાં સુધીમાં જે છે બધી વ્યવસ્થાઓ ગોઠવાતી હોય છે, બધું થતું હોય છે. એટલે જ્યાં સુધી આ બધી બાબતો, કેટલું હેલ્પફુલ રહે છે આજે પણ મહિલાઓ માટે? જો એક વસ્તુ છે, તમારી પાસે આ રેમેડી છે, પણ એ રેમેડીમાં જે લાંબો, એટલે તમારી પાસે કાયદો છે કે તમે તમારા જે અપરાધ તમારી સામે જે થયેલા છે એના માટે તમે ત્યાં દાદ માગી શકો છો. પણ એની જે લાંબી છે પ્રોસિજર, એમાં જે સમયગાળો વધારે જાય છે, દાદાને લઈને હજી પણ મહિલાઓ ત્યાં ન્યાય સમયસર નથી મેળવી શકતી. સમયસર નથી મેળવી શકતા. 100%. પરંતુ લાગે છે કે ક્યાંક કોર્ટમાં પણ ચલો ન્યાય મળી જાય મહિલાઓને. લાગે છે કે પછી પણ મહિલાઓને આ સમાજ એ એમનું જે એમની જે રિસ્પેક્ટ હોય છે, રિસ્પેક્ટથી જીવવા દે છે. આવી મહિલાઓ જે પોતાના ઘરવાળાઓની સામે ક્યાંક અવાજ ઊંચો કરે ને, ઘરવાળાઓ હજી ખોટા પણ હતા છતાં પણ એવી મહિલાઓ ક્યાંક કોર્ટમાં તો ન્યાય મેળવી લે છે, પરંતુ એ સમાજ હજી પણ એમને એક અલગ જ નજરે જોવે છે. એ સમસ્યાનો સામનો પછી પણ કરવો પડે છે. જોલીબેન. જી, અને એને કોર્ટમાં જઈને આવ્યું ને તો ઇવન સમાજ એની આજુબાજુ બધા એ રીતે વાતો કરતા હોય તો એના એવું કહેતા હોય છે કે ભાઈ એના હસબન્ડ વિરુદ્ધ કોર્ટમાં ગઈ હતી, એને તો આટલા પૈસા લીધા. એકચ્યુઅલી દરેક કેસ કરવાની પાછળનો એક એમ એ નથી હોતો પૈસા, પણ અત્યારે લગભગ બધા એવું માનતા હોય છે કે એને તો પૈસા લેવા છે, ભરણ પોષણ લેવું છે. એવું નથી હોતું. પાછળથી એવું પણ એને સાંભળવા મળે છે કે તે કોર્ટમાં જઈને અમારું શું તોડી દીધું. કારણ કે આપણા કાયદા એવા છે ને કે નરેન્દ્રભાઈને ખ્યાલ જ હશે કે દરેક કાયદાની પાછળ, મીરાબેન આપને પણ ખ્યાલ હશે કે દરેક કાયદાનો તોડ ક્યાંકથી ને ક્યાંકથી નીકળી જ જાય છે, દરેક જણ કાઢી જ લે છે. એટલે સ્ત્રીઓને પોતાના ગોલ પર પહોંચતા પહોંચતા, જેમ આપે એમ કીધું, ઘણા વર્ષો નીકળી જાય છે. એટલે એ દરમિયાનમાં એની પાસે એના દીકરાઓ, સંતાનની જવાબદારી હોય, કદાચ ક્યાંક ને ક્યાંક સમાજની વ્યવસ્થાના લીધે મા બાપની પણ જવાબદારી હોય. આ બધાના લીધે છે ને એને યોગ્ય ન્યાય નથી મળતો, એટલે લોકો પાછા પડી જાય છે. આ વસ્તુ બને છે, મેઇન કારણ છે. અને કદાચ ન્યાય મળ્યા પછી પણ સમાજમાં એમની જે સ્થાન છે એ પહેલા જેવું નથી રહેતું. ઇવન એ લોકો જ્યાં નોકરી કરતા હોય દરેક જગ્યાએ. માનસિકતાને લઈને પરિવર્તન લાવવાની જરૂરિયાત છે. જી તો કોર્ટમાં જી કાયદાઓને લઈને પણ સમય મર્યાદા પર કામ કરવાની જરૂરિયાત છે. હેલ્પલાઇન નંબરમાં જી જે પણ કોલ્સ આવતા જી હોય છે તેમાં પણ હજી મહિલાઓ ખુલીને વાત કરી શકે તેવા પ્રયાસ કરવાની જરૂરિયાત છે. બધા જ પોતાની રીતે કામ તો કરી રહ્યા છે, પરંતુ ક્યાંક જી હજી પણ આજે સમાજમાં રહેતા લોકો છે એ જ્યાં સુધી પોતાની માનસિકતા આવી બાબતોને લઈને નહીં બદલે ત્યાં સુધી કોઈ એનજીઓ, કોઈ હેલ્પલાઇન નંબર પૂરી રીતે સફળ સાબિત નહીં થઈ શકે. સમય સમાપ્ત થાય છે. નરેન્દ્રજી, મીનાજી અને જોનીજી, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ.
તો મહિલાઓ ઘરમાં સુરક્ષિત છે એવું સાંભળવામાં સારું લાગે છે, પણ હકીકત કંઈક બીજી જ જોવા મળે છે. સૌથી વધારે અસુરક્ષિત છે મહિલાઓ પોતાના ઘરમાં, કે જ્યારે ઘરમાં જેવા રાક્ષસ બેઠા હોય કે જે મહિલાઓ પર હાથ ઉપાડતા હોય ને ઘરેલું હિંસાનો સામનો આ મહિલાઓને ઘરમાં કરવું પડતું હોય છે. ને એટલે જ મહિલાઓએ ન માત્ર અવાજ ઉઠાવવું જોઈએ, પરંતુ આ સમાજ કંઈ પણ વાતો કરે, પરંતુ એમના હક માટે એમને પોતે જ લડવું જોઈએ. ત્યારે જ જઈને આ ઘરેલું હિંસા ગુજરાતમાં જે વધી રહી છે તેને આપણે રોકી શકીશું. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.